નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર 8મું પ્રકરણ કુદરતી સંસાધનો વિશે જોઈ રહ્યા છીએ. આ કુદરતી સંસાધનો કઈ રીતે ક્યાંથી મળી આવે છે એના વિશે આપણે અગાઉ જોઈ ગયા છીએ. ગયે વખતે આપણે જમીનની વાત કરી હતી. જમીન કેમ બને છે, તેની અંદર જે કડક તત્વો અને જૈવિક પદાર્થો ભળેલા હોય છે, જેને આધારે જમીનના જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે. આવો પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારની અંદર પૂછવામાં આવે છે. એક એક વાક્યમાં પણ પૂછાય છે, ખાલી જગ્યાની અંદર પણ પૂછવામાં આવે અને મોટા પ્રશ્નની અંદર પણ પૂછી શકાય છે કે જમીનના કુલ કેટલા પ્રકાર છે, એમાંથી કોઈ પણ 3 વિશે, 4 વિશે, કે જો મોટા પ્રશ્નની અંદર પૂછવામાં આવે 5 ગુણના, તો 8 પ્રકાર વિશે આપણે જણાવવાનું હોય છે. જો 2 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાય તો જમીનના જે 8 પ્રકાર છે એ જમીનના કુલ કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં, એ રીતે પૂછાય. જો 3 ગુણની અંદર પૂછાય તો જમીનના કુલ કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં, અને કોઈ પણ 2 વિશે વિગતે જણાવો, તે રીતે પૂછી શકાય છે. મોટા ગુણની વધુ ગુણની અંદર જો પૂછાય તો બધા પ્રકાર વિશે આપણે માહિતી આપવી પડે છે. આપણા દેશની વાત કરવામાં આવે તો આપણા દેશની અંદર ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેને ટૂંકમાં ICAR તરીકે ઓળખવામાં આવે છે, જેમણે ભારતની જમીન છે તેનું સર્વેક્ષણ કરી અને આપણા દેશની અંદર કુલ 8 પ્રકારની જમીન છે તે એના પ્રકાર પાડેલા છે. ક્યાં 8 પ્રકારની જમીન? તો પહેલો પ્રકાર છે કાંપની જમીન, બીજો પ્રકાર છે રાતી અથવા તો જેને લાલ જમીન પણ કહેવામાં આવે છે, ત્રીજો પ્રકાર છે કાળી જમીન, પછી લેટેરાઇટ જમીન ચોથો પ્રકાર, પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન, છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. પર્વતીય જમીનની અંદર પણ 2 પ્રકારની જમીન જોવા મળે છે. ઊંચા પર્વતીય વિસ્તારો ઉપર જમીન હોય એનો પ્રકાર એ જુદો છે, અને જે ઉચ્ચ પ્રદેશો છે, એટલે કે બહુ ઊંચાઈએ નહીં અને મેદાન પ્રદેશમાં પણ નહીં, એટલી ઊંચાઈએ જમીન છે, તે પણ અલગ પ્રકારની અંદર એનો વિભાગ પાડવામાં આવેલો છે. સાતમી છે જંગલ પ્રકારની જમીન, કે જે ખાસ કરી અને જંગલોની અંદર જોવા મળે. અને 8મો પ્રકાર છે દલદલ અથવા પીટની જમીન પણ તેને કહેવામાં આવે છે, જે ખાસ કરી અને નદીના કાંપના પ્રદેશો છે, કાંપનું મેદાન છે, ત્યાં આવી દલદલ પ્રકારની, એટલે ટૂંકમાં કાદવ કીચડવાળી જમીન છે તે જોવા મળે છે. તો મિત્રો, ચાલો આપણે આજે પહેલો પ્રકાર જે છે કાંપની જમીન, તો આ કાંપની જમીન વિશે જોઈએ કે આપણા દેશની અંદર કાંપની જમીન છે તે કુલ કેટલા ટકા વિસ્તારની અંદર આવેલી છે. આવો પ્રશ્ન 1 ગુણની અંદર પૂછવામાં આવે, ખાલી જગ્યામાં પૂછાય, બહુવિકલ્પ પ્રકારની અંદર પણ પૂછવામાં આવે કે ભારતના ખાલી જગ્યા ટકા વિસ્તારમાં કાંપની જમીન આવેલી છે, અથવા તો ભારતની અંદર કેટલા ટકા કાંપની જમીન આવેલી છે. નીચે 4 ઓપ્શન આપેલા હોય તો આપણા દેશની અંદર કુલ 43% વિસ્તારમાં કાંપની જમીન આવેલી છે. આ નકશા પૂર્તિની અંદર આમાંથી પૂછવામાં આવે કે ભારતની અંદર કાંપની જમીનનો કોઈ એક પ્રદેશ કે વિસ્તાર બતાવો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ તો કાંપની જમીન છે તે ભારતની અંદર ક્યાં આવેલી છે. તો કાંપની જમીન ક્યાં આવેલી છે એના માટેની જો વાત કરવામાં આવે તો અહીંયા ભારતની અંદર આ બ્રહ્મપુત્રા નદી છે. આ બ્રહ્મપુત્રા નદીથી શરૂ કરી અને અહીંયા સતલજ નદી, આ સિંધુ નદી, આ તેને મળતી સતલુજ નદી. તો
તો આ સતલજ અને બ્રહ્મપુત્રા નદીની વચ્ચેનો જે આખો ખીણ પ્રદેશ છે, આ ભાગની અંદર જે આ મેદાન પ્રદેશ છે, ત્યાં કાંપની જમીન આવેલી છે. એ જ રીતે દક્ષિણ ભારતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતની અંદર અહીંયા નર્મદા નદી છે, તાપી નદી છે, અહીંયા મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે, ત્યાં પણ કાંપની જમીન આવેલી છે. આ બધા નદીઓના મુખ ત્રિકોણની અંદર આ કાંપની જમીન આવેલી છે. એટલે આ રીતે ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં ઉત્તર ભારતની અંદર ઉત્તરનું મેદાન અને દક્ષિણ ભારતની અંદર દરિયા કિનારા, એમાં ખાસ કરીને પૂર્વ કિનારાનું મેદાન છે, તેમાં આવી કાંપની જમીન વધુ જોવા મળે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ કાંપની જમીન બને કેમ? કઈ રીતે આ જમીન બની હશે? તો ખાસ કરી અને નદીઓ છે એ પોતાની સાથે ઘસારણ કાર્ય કરી, પેલા ધોવાણ કરે, ઘસારણ કરે અને પોતાની સાથે કાંપ, કચરો, વનસ્પતિ, જીવજંતુઓના અવશેષો આ બધું પોતાની સાથે ઢસડીને લઈ જાય. પછી જ્યાં નદીનો વેગ છે એ ધીમો પડે, નદી મેદાન પ્રદેશમાં થઈ અને એમનું વહન સ્થિર બને, ત્યારે એમને પોતાની સાથે લાવેલો કાંપ, કચરો આ બધો છે એ નિક્ષેપિત થાય છે. એટલે કે નદીને તળિયે છે એ જમા થાય છે અને આ રીતે નિક્ષેપિત થયેલો આ કાંપ છે તેના દ્વારા આ કાંપની જમીન બને છે. આ રીતે જમીન બનતી હોવાને કારણે જેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે, એટલે આવી જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ જોવા મળે છે. હવે એની અંદર કયા કયા તત્વોનું પ્રમાણ વધારે હોય છે? કાંપની જમીનની અંદર કયા તત્વોનું પ્રમાણ વધારે હોય છે? તો એની અંદર પોટાશ વધારે હોય, ફોસ્ફરિક એસિડ વધારે હોય અને ચૂનાનું પ્રમાણ છે તે તેમાં વધારે જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસ તેનું પ્રમાણ આ જમીનની અંદર ઓછું જોવા મળે છે. કઠોળનું જો વાવેતર આ કાંપની જમીનમાં કરવામાં આવે, પાકની ફેરબદલી કરી અને કઠોળ જો વાવવામાં આવે તો તેને કારણે આ જમીન છે તેની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. ત્યાર પછી આ જમીનની અંદર, કાંપની જમીનની અંદર કયા કયા પાક વધુ સારી રીતે થઈ શકે છે? જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો કાંપની જમીનમાં વધુ થતા હોય તેવા પાક, જેમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં, આ બધા પાક કાંપની જમીન માટે વધુ અનુકૂળ છે. કાંપની જમીન આ બધા પાક માટે વધુ અનુકૂળતા ધરાવે છે. એટલે આ રીતે કાંપની જમીન છે એના વિશે 2 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછવામાં આવે કે કાંપની જમીનની અનુકૂળતાઓ જણાવો, અથવા તો કાંપની જમીન વિશે ટૂંકમાં માહિતી લખો, આવો 2 ગુણનો પ્રશ્ન છે તે પૂછી શકાય. તો એના વિશે આ પ્રમાણે તમે વિગતવાર માહિતી છે તે લખી શકો. તમે તમારી નોટબુકની અંદર પણ આ રીતે તૈયારી કરશો. એક ભારતનો નકશો લેવાનો, એમાં સાથે સાથે ક્યાં કઈ જમીન આવેલી છે તે પણ દર્શાવતા જશો, એટલે પરીક્ષાની અંદર નકશા પૂર્તિની અંદર મુશ્કેલી નહીં પડે અને નકશા પૂર્તિની અંદર જે ગુણ મળે છે તે રોકડો હોય છે કે તમે એક વિગત એક જગ્યાએ દર્શાવી, જો તે ચોક્કસ જગ્યાએ દર્શાવો તો તેમનો ગુણ રોકડો મળે છે, અને તેની જગ્યાએ બીજી જગ્યાએ દર્શાવો તો રોકડો ગુણ મળતો નથી, અથવા તો તે અલગ જગ્યાએ દર્શાવવાને કારણે એ ગુણ છે એ આપણે જતો કરવો પડે છે. એટલે આવા જે રોકડિયા ગુણ છે એની તૈયારી થોડીક વધુ સાથે સાથે કરતા જશો તો મુશ્કેલી પડશે નહીં. હવે આપણે
જમીનનો બીજા પ્રકારની જો વાત કરવામાં આવે તો બીજો પ્રકાર છે રાતી જમીન અથવા તો લાલ જમીન. પ્રશ્ન એવો પૂછી શકાય કે આપણા દેશની અંદર કુલ જમીનના કેટલા ટકા વિસ્તારની અંદર રાતી જમીન આવેલી છે? તો આપણા દેશના કુલ જમીન વિસ્તારના 19% વિસ્તારની અંદર રાતી જમીન આવેલી છે. ભારતની અંદર રાતી જમીન ક્યાં આવેલી છે? નકશા પૂર્તિની અંદર પૂછવામાં આવે તો આપણને ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ કે આ જગ્યાએ રાતી જમીન આવેલી છે. તો દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ છે, આખો જે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, તો ત્યાં આ દક્ષિણ ભારતના દ્વીપકલ્પની વાત કરવામાં આવે તો આ જે છે એ દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ છે. ત્યાંથી શરૂ કરી અને ઉત્તરમાં બુંદેલખંડ છે, અહીંયા આ બુંદેલખંડ આવેલું છે, તો ત્યાં સુધી, અને પૂર્વમાં રાજમહાલથી કચ્છ સુધી. એટલે આ જે છે એ દ્વીપકલ્પ છે. એટલે આ દક્ષિણ ભારતના દ્વીપકલ્પની અંદર આવી જમીન છે નહીં, પણ ત્યાંથી શરૂ કરીને આ વિસ્તારની અંદર આવી જમીન આવેલી છે. અહીંયા રાજમહાલ છે, આ રાજમહાલથી શરૂ કરીને અહીંયા આ કચ્છ સુધી, કચ્છ અને રાજસ્થાનનો વિસ્તાર છે, ત્યાં સુધી આવી જમીન આવેલી છે. એટલે રાતી જમીનની જો વાત કરવામાં આવે તો ખાસ કરી અને મધ્ય ભારત, ઉત્તર ભારતનો દક્ષિણ ભાગ, રાજસ્થાનનો કેટલોક ભાગ છે ત્યાં પણ આવી રાતી જમીન છે, અને મધ્યપ્રદેશનો ઉત્તર ભાગ અને પૂર્વની અંદર થોડોક વિસ્તાર, ત્યાં આ રાતી જમીન આવેલી છે. એવો પ્રશ્ન પૂછી શકાય કે રાતી જમીન અથવા તો લાલ જમીન શા માટે કહી શકાય છે? તો આપણને ખબર છે કે એનો રંગ છે એ રાતો છે કે લાલ છે, એટલે એને રાતી જમીન કહેવામાં આવે છે. પણ પ્રશ્ન એ થાય કે લાલ જમીન છે એનો રંગ શા માટે, લાલ રંગની શા માટે આ જમીન છે? તો તેની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરી છે. એટલે ફેરિક ઓક્સાઇડને કારણે આ જમીનનો રંગ છે તે લાલ જોવા મળે છે. અને ખોદકામ કરી અને નીચે જઈએ તો તેમનો રંગ છે એ પીળો જોવા મળે છે. એટલે ઉપરના ભાગની અંદર રાતી જમીન હોય અને ઊંડાઈએ જઈએ તો ત્યાં પીળી જમીન જોવા મળે છે. હવે ચૂનો, કાંકરા અને કાર્બોનેટ પદાર્થો છે તેની અંદર જોવા મળતા નથી, કે આ ત્રણ વસ્તુ છે એની અંદર નથી. ચૂનો, કાંકરા અને કાર્બોનેટ પદાર્થો નથી. જ્યારે મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ, ખાસ ખેતીના પાક માટે આ બધા પોષક તત્વો છે તે જરૂરી છે, પણ તેની ઉણપ છે આ રાતી જમીનમાં જોવા મળે છે. એટલે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તત્વો છે તેની પણ આ જમીનમાં ઉણપ છે. એટલે વધુ આ પોષક તત્વો વાળા જે પાક હોય તે રાતી જમીનની અંદર બહુ થતા નથી. ક્યાં ક્યાં પાક થાય છે રાતી જમીનની અંદર? તો જેમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા, આ બધા પાક છે તે રાતી જમીનની અંદર બહુ સારી રીતે થઈ શકે છે. અને એટલા માટે રાતી જમીન વાળો વિસ્તાર હોય, અથવા તો તમે બટાટા જોયા હશે તો બટાટા ઉપર રાતી ધૂળ છે એ તમને લાગેલી જોવા મળશે. એટલે બટાટા માટે વધુ અનુકૂળ આ રાતી જમીન છે. એ જ રીતે બાજરી માટે પણ અનુકૂળતા વધારે છે, કારણ કે બાજરીનો પાક પણ એવો છે, જુવારનો પાક પણ એવો છે જેને બહુ પોષક તત્વોની જરૂર ન પડે, ઓછી ફળદ્રુપ જમીનની અંદર આ પાક થઈ શકે છે. એટલે તે બધા પાક છે એ ત્યાં થઈ શકે છે. જમીનનો ત્રીજો પ્રકાર છે એની આપણે વાત કરીએ તો જમીનનો ત્રીજો પ્રકાર છે કાળી જમીન. કાળી જમીનને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. હજુ એક આ જમીનનું નામ છે કે જેને
કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કાળી જમીન છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લે આપણે જોશું કે કપાસની જમીન શા માટે કાળી જમીનને કહેવામાં આવે છે. કાળી જમીનની વાત કરીએ તો આપણા દેશના ક્ષેત્રફળના 15% વિસ્તારની અંદર કાળી જમીન આવેલી છે. કાળી જમીન કઈ રીતે બનેલી છે? તો આ કાળી જમીનનો ઉદ્ભવ છે તે લાવા પ્રસ્ફુટન દ્વારા, જ્વાળામુખી પ્રસ્ફુટન દ્વારા આ લાવા છે એ વિસ્તારમાં પથરાઈ ગયો હશે અને તેના દ્વારા લાવાથી આ જમીનનો ઉદ્ભવ થયેલો છે. વર્ષો પહેલા ભારતની અંદર ખાસ કરી અને પશ્ચિમ ભારત, જેમાં મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ છે, આંધ્રપ્રદેશનો થોડોક વિસ્તાર પૂર્વ દક્ષિણ ભારતમાં અને કર્ણાટક, ત્યાં આવી જમીન છે અથવા તો લાવાને કારણે તેમનો ઉદ્ભવ થયેલો હશે. આ જમીન ક્યાં આવેલી છે? નકશાપૂર્તિની દ્રષ્ટિએ પણ અગત્યનું છે કે કાળી જમીન છે તે ભારતની અંદર કઈ જગ્યાએ જોવા મળે છે. તો કાળી જમીનની જો વાત કરવામાં આવે તો કાળી જમીન છે તે મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે, ટોટલી મહારાષ્ટ્ર, પછી મધ્યપ્રદેશ છે તેનો પશ્ચિમ ભાગ, ગુજરાતનો કેટલોક વિસ્તાર છે, ખાસ કરીને ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ, આ બધા જિલ્લાઓની અંદર અહીંયા કાળી જમીન જોવા મળે છે. સમગ્ર મહારાષ્ટ્રમાં છે, મધ્યપ્રદેશનો પૂર્વ ભાગ છે, ત્યાર પછી આંધ્રપ્રદેશનો અમુક વિસ્તાર છે. અહીં આંધ્રપ્રદેશના અમુક વિસ્તારની અંદર આવી કાળી જમીન જોવા મળે છે. અને કર્ણાટકની અંદર, આ કર્ણાટક, ત્યાં આ કાળી જમીન જોવા મળે છે. એટલે આ વિસ્તારની અંદર કાળી જમીનનું પ્રમાણ વધારે છે. કાળી જમીન નકશાપૂર્તિની અંદર પૂછવામાં આવે તો આટલા વિસ્તારની અંદર આપણે દર્શાવી શકીએ. એનું નિર્માણ છે એ લાવાઈ ખડકો અને આબોહવા એમણે અગત્યનો ભાગ ભજવેલો છે. લાવાઈ ખડકો છે, જ્વાળામુખી પ્રસ્ફુટન દ્વારા આ ખડકો છે એને કારણે આ જમીન બનેલી છે અને આબોહવાને કારણે આ જમીન ફળદ્રુપ જોવા મળે છે. લોહ તત્વ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટ, આ બધા જ તત્વો છે તેનું પ્રમાણ કાળી જમીનમાં વધુ જોવા મળે છે. ફળદ્રુપતાની દ્રષ્ટિએ આ જમીન છે તે સારી છે, વધુ ફળદ્રુપ છે આ જમીન, એટલે ફળદ્રુપતા તેની અંદર વધુ જોવા મળે છે. ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે. આપણા વિસ્તારની અંદર પણ, સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા વિસ્તારની અંદર આવી કાળી જમીન જોવા મળે છે. આપણે અહીંની જે ખેતી છે એની અંદર આવી કાળી જમીન છે. આપણે અહીંયા મિક્સમાં બધી જમીન જોવા મળે છે, પણ કાળી જમીનનું પ્રમાણ પણ વધારે છે. તમને ખ્યાલ હોય તો ભેજ સંગ્રહણ શક્તિ વધુ છે. ઉનાળાની અંદર પણ કાળી જમીનની અંદર જો આપણે ખોદકામ કરીએ તો 1-1.5 ફૂટ ઊંડા જઈએ તો કાળી જમીન છે તે ભીની જોવા મળે છે. ઉપરનું પડ સુકાઈ ગયું હોય છે પણ અંદરથી આ જમીન છે તે ભીની નીકળે છે. એટલે કે ભેજ સંગ્રહણ શક્તિ તેમની વધુ છે, એટલે લાંબો સમય સુધી તે ભેજનો સંગ્રહ કરી શકે છે. આ જમીન જ્યારે સુકાય છે, આપણે લગભગ દરેકે જોયું હશે કે ખેતરની આજુબાજુની અંદર આવી પડતર જમીન ક્યાંય હોય, કાળી જમીન હોય, તો ખાસ કરીને ચોમાસાની અંદર વરસાદ આવે પછી 1-2 મહિના સુધી પાણી છે એ આ જમીનને ન મળે, કે ઉનાળાની અંદર આ જમીન, કાળી જમીન છે એ સુકાય છે ત્યારે એમાં ફાટો કે તિરાડો પડે છે. આમ જમીન ફાટી ગઈ હોય એવું આપણને જોવા મળે છે. આ જમીનની અંદર કયા કયા પાક સારા થાય કાળી જમીનમાં? તો
તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ અને કઠોળના પાક સારા થઈ શકે છે. કપાસના પાક માટે કાળી જમીન વધુ અનુકૂળ છે. તેથી કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે? આવો પ્રશ્ન છે એ પૂછવામાં આવે તો કપાસની જમીન તરીકે કાળી જમીનને ઓળખવામાં આવે છે. શા માટે? તો કપાસ માટે વધુ અનુકૂળતા છે આ જમીનમાં, તેથી કપાસની જમીન તરીકે કાળી જમીનને ઓળખવામાં આવે છે.